હેલો એવરીવન, આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ। અહીંયા મેં 2.5 ગ્લાસ પાણી લીધું છે। આમાં મીઠું અને હળદર એડ કરી દીધી છે। આપણે એમાં એડ કરીશું 1.5 કપ રાઈસ અને અહીંયા મેં લીધું છે 1 કપ ગાજર, 1 કપ બટાકા, 1 કપ ફુલાવર, 1 કપ વટાણા। બધા જ શાકભાજીને આપણે બાફી લેવાના છે। શાકભાજી બફાઈ જાય એટલે આપણે એને પાણી અલગ કરીને સાઈડમાં મૂકી દેવાના છે। અહીંયા મેં 3 ડુંગળી, 3 ટામેટા, 3 થી 4 લીલા મરચાં, ધાણા જીરું, ગરમ મસાલો, આખું જીરું, લાલ મરચું પાવડર, હળદર, આખા ધાણા અને લીલા ધાણા લીધા છે। હવે એક પેનમાં તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં આખા મસાલા એડ કરવાના છે। મસાલાને થોડા શેકી લેવાના છે। મસાલા થોડા શેકાઈ જાય પછી આપણે એમાં એડ કરવાનું છે જીરું। જીરું શેકાઈ જાય એટલે હિંગ એડ કરીશું। પછી આપણે એમાં એડ કરીશું લીલા મરચાં। લીલા મરચાંને 1 મિનિટ માટે શેકી લઈશું। મરચાં શેકાઈ જાય પછી આપણે એમાં એડ કરવાની છે ડુંગળી। હવે એડ કરીશું એમાં ટામેટા એડ કરીને સરસ મિક્સ કરી લઈશું। ટામેટા મિક્સ થઈ ગયા છે। હવે આપણે એમાં મીઠું એડ કરવાનું છે। 5 મિનિટ માટે ઢાંકીને ચડવા દેવાનું છે। 5 મિનિટ થઈ ગઈ છે। ટામેટા આપણા ચડી ગયા છે। હવે આપણે એમાં મસાલા એડ કરીશું। હળદર, લાલ મરચું પાવડર, હવે એડ કરીશું ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો એડ કરવાનો છે। બધા મસાલા મિક્સ કરી દેવાના છે। મસાલા બધા મિક્સ થઈ ગયા છે। હવે આપણે જે શાકભાજી બાફીને રાખ્યા છે શાકભાજી એડ કરી દેવાના છે। શાકભાજી એડ કરીને સરસ મિક્સ કરી લઈશું। શાકભાજી મિક્સ થઈ જાય પછી આપણે એમાં જે રાઈસ બનાવીને રાખ્યા છે એ રાઈસ આપણે એડ કરી દઈશું। હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, ધાણા એડ કરી દઈશું અને તૈયાર છે આપણો વેજીટેબલ પુલાવ।